સૌથી પહેલાં આપણે સરસ મજાની કેરી લેવાની છે। અહીંયા આપણે 2 કેરી લીધી છે, તમે 1 કેરી પણ લઈ શકો છો। હવે એને આપણે ઉપરથી બધી જ છાલ ઉતારી લઈશું। તો આપણે બંને કેરીની છાલ ઉતારી લીધી છે અને હવે આપણે કેરીમાં ચીરા પાડી લઈશું। આ રીતે ઊભા ચીરા પાડવાના છે, પછી આડા ચીરા પાડવાના છે અને પછી કેરીનો પલ્પ બધે ઉતારી લેવાનો છે। આ રીતે તમે જોઈ શકો છો, આ રીતે કરવાનું છે। પણ મને છે ને બીજી રીત ગમી છે। બીજી રીત એવી છે જે તમને આગળ વિડીયોમાં જોવા મળશે। યુટ્યુબમાં બધા વિડીયોમાં આવી રીતે કેરીની છાલ કેરીનો પલ્પ કાઢવામાં આવેલો હતો। મેં બધા વિડીયો ચેક કર્યા, બધામાં આવી રીતે કેરીનો પલ્પ કાઢતા હતા। પણ મને આનાથી પણ આસાન લાગી એક બીજી રીત, જે તમને આગળ વિડીયોમાં જોવા મળશે। તો હવે આપણે બીજી રીત જોઈશું। બીજી રીત એ છે મિત્રો કે તમે આવી રીતે કેરીને સુધારી લ્યો અને સુધાર્યા પછી જે સુધારેલો ભાગ છે એને નાના નાના કટકા કરી લેવાના છે। પછી એને મિક્સર જારમાં ક્રશ કરી લેવાની છે, એટલે એને જ્યુસ જ કરવાનું છે। આપણે ચીકુનું જ્યુસ બનાવતા હોઈએ છીએ, પાઇનેપલનું અલગ અલગ જે જ્યુસ બનાવતા હોઈએ છીએ, એવી જ રીતે મેંગો મિલ્કશેક બને છે। તો આપણે સરસ મજાના ટુકડા કરી લીધા છે। હવે એને એક મિક્સર જારમાં બધા ટુકડાને નાખી દેવાના છે। આપણે વધારે 2 કેરી સુધારી હતી એટલે આપણે 1 કેરીના ટુકડા જ નાખશું અંદર। તમે જોઈ શકો છો આવી રીતે બધા ટુકડા અંદર નાખી દેવાના છે। હવે આપણે એની અંદર ખાંડ નાખીશું। ખાંડ 4-5 ચમચી નાખવાની છે, કેમ કે કેરી છે ને મોળી છે અને થોડી ખાટી છે, તો આપણે વધારે પ્રમાણમાં ખાંડ નાખીશું। તમારી કેરી ગળીને એવી હોય તો તમે ઓછી ખાંડ નાખી શકો છો, એટલે માપ મુજબ તમારે ખાંડ નાખવાની છે। અને પછી એની અંદર આપણે દૂધ ઉમેરીશું। જો તમે જોઈ શકો છો મેં અમૂલનું તાજા દૂધ લીધું છે, હવે એમાં ઉમેરી દઈશ। હવે આપણે એમાં બરફના ટુકડા નાખીશું અને પછી આપણે મિક્સર જારને બંધ કરી દઈશું અને બંધ કર્યા પછી આપણે એને ક્રશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે જ્યુસ આપણું તૈયાર થઈ ગયું છે। એકદમ સરસ મજાનું જ્યુસ તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। આપણે જેવી રીતે મેંગો મિલ્કશેક બનાવ્યો છે એવી જ રીતે આપણે બનાના મિલ્કશેક, ચીકુ મિલ્કશેક, પાઇનેપલ મિલ્કશેક, તમે જે મિલ્કશેક બનાવવા માંગતા હો એ આવી જ રીતે બને છે। આવી જ રીતે પ્રોસેસ હોય છે એની। સરસ મજાનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે ઉપર કેરી સુધારેલી થોડી રાખી મૂકી હતી એ એની ઉપર ડેકોરેશન માટે ઉમેરીશું। અને તો મિત્રો આપણું જ્યુસ એકદમ તૈયાર થઈ ગયું છે અને ખૂબ જ સરસ બન્યું છે। જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર જરૂર કરજો। થેન્ક યુ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં।